આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત. કામરેજ તાલુકાનું ખોલવડ ગામ એક સુંદર ગામ. દર વર્ષની જેમ આ વર્ષે પણ એક શામ શહીદો કે નામનો પ્રોગ્રામ ખૂબ સરસ યોજવામાં આવ્યો. સર્વપ્રથમ અર્ચના પૂજા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તમામ પધારેલ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. આવો સાંભળીએ આ વિશેનું મંતવ્ય તમામ પાસે. આજે અમે છેલ્લા 7 વર્ષ થઈ ગયા એક શામ શહીદો કે નામ એ મેરે પ્યારે વતન જો કાર્યક્રમ દેશભક્તિનો કરતા આવ્યા છે. અને આજે અમે એક શામ શહીદો કે નામ ઓપરેશન સિંદૂર કે ડેલિગેટ કરતો આ પ્રોગ્રામ છે. અને એના અંદર જે શહીદ થયા છે એવા 5 પરિવારોને આજે અમે સન્માનિત કરવાના છે. અને એક દેશભક્તિનો આ એક તમે જોઈ શકો કે લોકોમાં કેટલો ઉલ્લાસ છે કે અહીંયા પબ્લિક માથું નહીં મળે. છેલ્લા એમ તો 12 વર્ષથી આયોજન કરીએ છીએ પણ આ લેવલનું આયોજન છેલ્લા 7 વર્ષ, આ 7મું વર્ષ છે. સીપીભાઈ વાનાણી સાહેબ છે, સંજયભાઈ છે અને બાસાભાઈ છે તો હમણાં આવે છે, મંડવે છે અને બીજા ઘણા બધા મહેમાનો છે. અલ્પેશભાઈ કઠેરિયા સાહેબ છે. સર આ 26મી જાન્યુઆરી જે દેશ ભાવના પ્રબળ બને અને આપવામાં આવ્યું ત્યારે અહીંયાના દરેક લોકોના મોઢે આ શબ્દો હતા. તો જ્યારે આવા દેશભક્તિના ભાવના તમામ લોકોના દિલમાં હોય અને એમાં પછી એ લોકો રિપબ્લિક ડે ઉપર આવું સરસ સેલિબ્રેશન કરતા હોય તો ખરેખર મને ખોલવડમાં હું બીજી વાર આવી રહી છું. અમારા સરપંચ શ્રી જે બધાના હૈયામાં વસેલા છે અને અમારી તો આંખોમાં પણ એમની છબી જ્યારે લાસ્ટ યર અમે મળ્યા હતા ત્યારથી છે. તો એમના આમંત્રણને માન આપીને અને તમામ અહીંયા ખોલવડના જેટલા પણ બાળકો એટલી સુંદર દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ આપી રહ્યા છે. અને આ વર્ષે તો મેં પણ દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ આપ્યું છે. ખોલવડ સરપંચ શ્રી હારૂનભાઈ તેલીની પુત્રી છું અને સૌપ્રથમ તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા. આપ સૌ જાણો છો તે પ્રમાણે આજ કી શામ શહીદો કે નામ અને ખાસ કરીને આજ કી શામ ઓપરેશન સિંદૂર કે નામ. આજે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મમતા સોનીનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું જેઓએ અહીંયા ઉપસ્થિત રહી 2 કૃતિઓ પણ રજૂ કરી છે. તે બદલ હું એમનો મારા પિતા વતી ખોલવડ ગામ વતી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનો ફરી કે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર.